અને હવે આગળ વાત કરીએ તો રાજ્યમાં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે। ભર ઉનાળે આકાશમાંથી બરબાદીનો વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને ધરતીપુત્રો મૂરઝાઈ ગયા છે। ભર ઉનાળે આવેલો આ કમોસમી વરસાદ હવે જાણે કે જવાનું નામ જ નથી લઈ રહ્યો। આજે ફરીવાર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો। પોરબંદર, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, જામનગર, અમરેલી સહિતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાથી પાક બરબાદ થઈ રહ્યો છે, જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અત્યારે તો ધોમધખતો તાપ પડતો હોય છે, પરંતુ કુદરતનું બદલાયેલું આ સ્વરૂપ છે કે જાણે ચોમાસું આવી ગયું હોય તેવા દ્રશ્યો આપ્યા છે। આ દ્રશ્યો જામનગર અને તેના ગ્રામ્ય વિસ્તારથી આવ્યા છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવનને કારણે અનેક વૃક્ષો હિલોળે ચડેલા, તો ઘણા વિસ્તારમાં વૃક્ષો ધરાશાય પણ થયા। હાઈવે પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અનેક વાહન ચાલકોને પણ ભારે પવન અને વરસાદને કારણે હાલાકી પડી હતી। તો આ તરફ પોરબંદર જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી કમોસમી વરસાદનો દોર ચાલુ છે। રવિવારે સવારના સમયે બરડા અને રાણાવાવ તાલુકામાં 1 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। બરડા પંથકના ભારવાડા, બગવદર, ખાંભોદર, મોઢવાડા, રોજીવાડા, ઈશ્વરિયા અને સણખલા સહિતના ગામમાં બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। વરસાદને કારણે વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે। તળાવ અને બોકડામાં પાણી ભરાવાનું શરૂ થયું છે। આ ઉપરાંત કુતિયાણામાં શનિવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો। રાણાવાવ શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આદિત્યાણા અને બખરલા સહિતના ગામમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। વૈશાખ મહિનામાં પડેલા આ કમોસમી વરસાદથી બરડા પંથકમાં તલ અને મગ સહિતના ઉનાળુ પાકને નુકસાન થયું છે। આ સ્થિતિને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સતત 3જા દિવસે કમોસમી વરસાદ પડ્યો, જેમાં ખાસ કરીને ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડમાં વરસાદથી તરબોળ થયા છે। અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને આ પાણી જ્યારે ખેતરમાં પડેલા રહે છે તો એ ઉનાળુ પાકનો સોથ વાળી દીધો છે। હવે આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એ અમરેલીના બગસરાના છે, જ્યાં સતત 6ઠા દિવસે વરસાદ નોંધાયો છે। ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદથી ખેડૂતોના માથાએ હાલ ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। અમરેલી સાથે કચ્છના ભચાઉ સહિત વોંધ, છાડવારા સહિતના પંથકમાં આફતનો વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો કચ્છના છે, જ્યાં ભર ઉનાળે આફત વરસી છે। આ દ્રશ્યો આંખોને ભલે ઠંડક આપનારા હોઈ શકે, પરંતુ આકાશમાંથી વરસતું એક બૂંદ ધરતીપુત્રોના માથે આફત બનીને વરસી રહ્યો છે। કારણ કે બાજરી, જુવાર, રાગી, મકાઈ, કેરી સહિતના પાકો બગડી રહ્યા છે। તો બીજી બાજુ આખો મહિનો આંધી અને તોફાનવાળો રહેવાની આગાહી અંબાલાલ પટેલ કરી રહ્યા છે અને સાથે જ હવામાન વિભાગ કહી રહ્યું છે કે હજુ 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદની વાતાવરણ બનેલું રહેશે। अगले 2 दिन हम थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं। साथ में आज 40 से 50 किलोमीटर प्रति घंटे की स्पीड से और कल 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से विंड्स की भी संभावना है आइसोलेटेड प्लेसेस में। और जो रेन रखा है हमने लाइट टू मॉडरेट रेन रखा है, हमने 3 दिन के लिए रखा है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों। और जहाँ तक अधिकतम तापमान की बात है, अगले 7 दिनों में ये 303 से 5 डिग्री तक राइज होने की उम्मीद है। એ ચોમાસે વરસે તો અમૃત લાગે, પણ જો કટાણો વરસે તો કાળ મુખો લાગે। કારણ કે કુદરત જ્યારે રૂઠે છે તો એને કોઈ મનાવી નથી શકતું, એ ઘા પર કોઈ મલમ નથી લાગતું। અને છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતના જુદા જુદા ભાગો પર કમોસમી કમઠાણ ખેડૂતોને ડરાવે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।